સેનાપતિનું પદ લીધું છે. એટલે તારકાસુરને ખબર પડી ગઈ કે હવે કદાચ યુદ્ધ થઈ શકે, એટલે એને પણ એની સેના છે એ ભેગી કરવા માંડી છે. થોડા સમય બાદ એવો સમય પણ આવી ઊભો રહ્યો કે બંને સેનાઓની અંદર જે તે ઘમાસાણ યુદ્ધ થયું છે. આ બાજુ દેવતાઓ છે એ યુદ્ધને જોવા માટે આવી ગયા છે. પરંતુ સૌથી પહેલું યુદ્ધ છે તારકાસુર અને ઇન્દ્રની વચ્ચે થયું છે. પણ ઇન્દ્રની સંપૂર્ણ શક્તિ અને યુદ્ધ કૌશલને પણ પરાસ્ત કરી અને એમની યુદ્ધ વિધાને છે તે નિરર્થક બનાવી દીધી છે. ઇન્દ્રના છે તે પરાસ્ત થયા બાદ વિષ્ણુ તારકાસુર સાથે લડવા માટે આવ્યા. એમણે એની ઉપરથી ગદાનો પ્રહાર કર્યો. તારકાસુરે પોતાના ત્રિશખ બાણ વડે એ ગદાના પણ 2 ટુકડા કરી નાખ્યા છે. તમે વિચાર કરો, જે વ્યક્તિના હાથે જેનું નિમિત્ત બન્યું હોય ને એ જ એ વ્યક્તિનો સંહાર કરી શકે. અને જ્યાં જેનું નિમિત્ત હોય ત્યાં એને જાવું પડે છે, એમાં છૂટકો જ નથી. જ્યારે દેવસભા ભરાણી છે ત્યારે એક પોપટ છે એ ત્યાં બેઠો હોય છે અને યમરાજા છે એ આવે છે, સાથે ચિત્રગુપ્ત હોય છે. ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે હે પ્રભુ, યમરાજાની નજર પડે. ચિત્રગુપ્ત અને યમરાજા દાંત કાઢે છે. ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે હે પ્રભુ, આનું નિમિત્ત તો ઠેઠ એક સમુદ્ર વટી અને જંગલની અંદર છે. તો આ પોગશે ક્યારે? ક્ષેત્ર પોપટની પાંખું તો નાની હોય. ત્યારે યમરાજા કહે છે કે એનું નિમિત્ત છે એને ત્યાં લઈ જાય છે, તમે શું કામ ચિંતા કરો છો? આપણે દેવસભામાં ચાલો. ત્યારે જે પોપટની નજર યમના દૂતો યમ ઉપર પડી એટલે જે પોપટ છે એ બીવા લાગ્યો. કારણ કે હારા માણાની આપણી ઉપર નજર પડે તો વાંધો નહીં, પણ આવી વ્યક્તિની જ્યારે નજર પડી ત્યારે પોપટ બી ગયો. એના જે ભાઈબંધ છે એ ગરુડજી છે, એને કીધું કે યમરાજાની મારી ઉપર નજર પડી અને જે ચિત્રગુપ્ત છે એ દાંત કાઢવા લાગ્યા, આનો કાંઈક હોય ખરું? ત્યારે કહે છે કે હવે તમે મને અહીંથી જલ્દી આઘો નાઘો મૂકી દઉં. ત્યારે ગરુડજી કહે છે કે હાલ હું તને આપણે સમુદ્રના હામા કિનારે મૂકી દઉં, તારું કોઈ કાંઈ ન કરી. ત્યારે જે ગરુડજી છે એની પાંખું મોટી છે. ગરુડજીએ એના પાંખ ઉપર એના શરીર ઉપર બેસાડી જે સમુદ્રનો છેલ્લો કિનારો હતો જ્યાં પોપટનું નિમિત્ત હતું ત્યાં જઈને મૂક્યો. એને એવું કીધું કે હાલ હું તને હંતાડી દઉં, એમ કોઈ તને ગોતી ન હતું. પણ જે જગ્યાએ એનું નિમિત્ત હતું ત્યાં પોપટને મૂક્યો. કીધું હવે તારે ઉપાધિ નહીં, જ્યાં ગરુડજી જોવે છે ત્યાં એ ભોંયરાની અંદર મીંદડી છે એ પ્રહાર કરી અને પોપટનું નિર્વાણ કરે છે. ત્યારે ગરુડજીને ખબર પડી કે હું અહીંયા એને ખોટો લાવ્યો, પણ ઈશ્વરના ચોપડે જે આપણું નિમિત્ત જ્યાં બને છે ત્યાં આપણે જવું પડે છે, જવું પડે છે અને જવું. તમે વિચાર તો કરો, આ તો શાસ્ત્રની વાત છે. પણ હમણાં જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું એમાં 2 જણા તો વિદેશના હતા, વિદેશમાં જન્મ્યા હતા. અહીંની ધરતી આરે પણ એને કાંઈ લેવા દેવા નહોતા. તમે વિચાર કરો, ભગવાને એ વ્યક્તિનું નિમિત્ત અહીંયા લખ્યું છે કે એનું નિમિત્ત છે એને અહીંયા નિમિત્ત છે એ કોઈ દિવસ કોઈને છોડતું નથી. તો આવી રીતના જે વિષ્ણુ ભગવાન છે એ જે તારકાસુર નામનો અસુર છે એની હારે યુદ્ધ કરે છે, પણ એને ભગવાનને પણ હરાવી દીધા છે. ત્યારબાદ વીરભદ્રએ એક ત્રિશુલ મારી અને જે તારકાસુર નામનો અસુર છે એને ઘાયલ કરી દીધા છે. અને અત્યંત પરાક્રમથી એને મારી નાખવાની છે તે કોશિશ કરી, પણ માયાવી અસુર રાજે જે વીરભદ્રને પણ મચક આપી નથી. અને વીરભદ્રને પણ છેલ્લે યુદ્ધનું રણ છોડી અને ભાગી જવું પડ્યું છે. અને તારકાસુરની શક્તિ છે એ વધતી જતી અને બ્રહ્માજી છે એ કાર્તિકેય પાસે ગયા છે. આવી રીતના બ્રહ્માજી છે એ કાર્તિકેય પાસે આવ્યા છે અને જે કાર્તિક મહારાજ છે એને મળ્યા છે.
ત્યારે કાર્તિકેય મહારાજ કહે છે કે હે બ્રહ્માજી, કે વિષ્ણુ ભગવાનથી ન જે અસુર નિર્વાણ પામે, ઇન્દ્રથી નિર્વાણ ન પામે, વીરભદ્રથી નિર્વાણ ન પામે, એ મારાથી નિર્વાણ પામે. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે કાર્તિકજી મહારાજ, જ્યારે તમને જનોઈ આપી, જે તમને યજ્ઞોપવિતનું કાર્ય આપ્યું, જે ત્યારે દેવતાઓએ તમને દિવ્ય દિવ્ય વરદાન આપ્યા છે અને જે દિવ્ય અસ્ત્રો આપ્યા છે એનો તમે ઉપયોગ કરો તો જ તારકાસુરનું નિર્વાણ થાય. અન્ય કોઈ પણ દેવતા છે એ તારકાસુરને મારી નહીં શકે. તમારી પાસે વરદાન છે એટલા છે. આથી તમે જાતે જ તારકાસુરની સાથે યુદ્ધ કરો. આવી રીતના ઈ જ બ્રહ્માજી છે એ પાછા નારદજીને કહી રહ્યા છે કે હે નારદ, કે મારી વાત છે એમને સાંભળી છે અને કાર્તિકજી મહારાજ છે એ યુદ્ધ માટે તૈયાર થયા છે. જ્યારે એ તારકાસુરની સામે આવ્યા ત્યારે આ કુમારને જોઈ અને તારકાસુએ જે દેવતાઓ છે એની મજાક કરી છે. કારણ કે જે કાર્તિકેય છે એમની ઉંમર નાની છે. ત્યારે તારકાસુર નામનો અસુર છે એ દેવતાઓને કહે છે કે હવે તમારી પાસે કોઈ એવા દેવતા નથી કે મારી સાથે યુદ્ધ કરે તે તમે એક છોકરાને મારી સામે મોકલ્યો છે. અસુરો છે એ બધા દાંત કાઢવા લાગ્યા છે. એમની નિંદા કરી અને કહ્યું કે તમે લોકો હારી ગયા એટલે તમે એક નાનકડા એવા છોકરાને અમારી સાથે યુદ્ધમાં ઉતાર્યા છે. જ્યારે તારકાસુરે કુમારને કહ્યું કે હે છોકરા, તું યુદ્ધ ભૂમિમાંથી તું નાસી જા. હજી તારી ઉંમર છે એ યુદ્ધ કરવાની નથી અને હું તારી ઉપર પણ છે તે પ્રહાર ન કરી શકું, કે મારું સામર્થ્ય છે એને કલંક લાગે.